તું બોલ દે કઈ બોલ બોલ કઈ નહીં બોલું વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. મસ્ત મજાની સવાર પડી ગઈ છે એવું આજે કહેવાનો મેર નહીં આવે કેમ કે ગેસ આજના વ્લોગની શરૂઆત ડાયરેક્ટ સીધી બપોરે શરૂ થઈ છે બરોબર. તો મસ્ત મજાનું ખરાબ બપોર થઈ ગયું છે તો તમને બધાને ગુડ આફ્ટરનૂન અને જય શ્રી રામ બરોબર. અને હવામાં વ્લોગ એટલે શરૂ નતો કર્યો કેમ કે ગેસ આપણે ગયા હતા સવારમાં ઘઉંમાં પાણી પીવા. તમને ખબર હશે ઘઉંમાં પાણી ચાલુ હોય તો અત્યારે ગેસ બપોર થઈ જઈ છે. અત્યારે બપોરના લગભગ 1-2 વાગ્યા છે અને હવે આપણે જવાનું છે ઉત્તરાયણની ખરીદી કરવા મળે બરોબર. તો એક બે દિવસ તો હવે 1-2 દિવસમાં ઉત્તરાયણ આવવાની હોય તો મસ્ત મજાની ગેસ ઉત્તરાયણની ખરીદી કરી આવીએ. પતંગ દ્વારા બધું લઈ આવીએ. તો ગેસ જો અમારો ભાઈ અને હું અને આપણો મિત્ર એક આવવાનો હોય એ 3 જણા જવાના અહીં ઉત્તરાયણની ખરીદી કરવા માટે. તો બને રહેજો બ્લોગમાં બહુ જ મજા આવશે. અને આજ તો ગેસ આપણા વાળે કપાઈ દેવા જો આજ જવી બજારમાં તો બધું કામ કમ્પ્લીટ કરીને જશું. વાળ કપાઈ આવશું ને બધું પતંગ ને બધું લેતા આવશું બરોબર. તો જો ગાઈસ આઈ જો નરેશ આને હંગર લઈ જવાનો આને હંગર લઈ જાવ આને હંગર લઈ જવાનું આપણે વિરંગામ આપણો ભાઈને લઈ જવાનું અને આપણે પોતે જવાનું છે. તો બને રહેજો લોકો બહુ મજા આવશે. અને ફાઇનલી પહોંચી ગયા છીએ ગાઈસ આપણે પતંગો લેવા માટે પતંગની દુકાનમાં. જુઓ અહીંથી ગાઈસ આપણે પતંગો લઈ જશું અને પતંગો લઈને પછી આપણે એના ટેલર લઈશું. ટેલર લઈને પછી આપણે ટેલર પીવરાવ જવાનું બરોબર. અને ફાઇનલી ટેલર લઈને આવી ગયા છે આપણે પીવરાવવા માટે. તો જો આપણો મિત્રને કહેશે અને ટેલર પકડી દીધું હાથમાં અને અત્યારે કહેશે આપણું ટેલર પીવરાવવાનું ચાલુ હોય. તો રૂમાલવાળો ભાઈ જુઓ પીવરાવવાનું ચાલુ જ છે. તું બોલ દે કઈ બોલ બોલ કઈ નહીં બોલું સરવાયા ગાંડો અને દોરી પહેરવાનું કામકાજ પતી ગયું અને ગેસ આને હુકાવા મેકી હુકી જાય એટલે આપણે વેટી લઈશું ફિરકીમાં. અને આપણે બધી દોરી ગેસ જો ફિરકીમાં વેટવાનું ચાલુ કરી દીધું મોટર વડે. આ જે ગુલાબી દોરી રહી બધી આપણી હ અને હુકે જી હ મસ્ત મજાની. તો અત્યારે ફિરકીમાં વેટવાનું ચાલુ કરી દીધું હ. આપણે ગેસ 2 ફિરકી બનાવવાની હ. આ થેલી મરી એની અંદર અડધી વેટાવાની હ અને અડધી ગેસ આ ગુલાબી કલરની રહી એની અંદર વેટાડવાની. એક આપણે પહેરીને એક આપણી બરોબર. બોલ દે કેમેરા ચાલુ બંધ થઈ જાય. હા બોલ હેડ નહીં તો બધું કટકા થઈ જાય. અને ફાઇનલ ગેસ ઉત્તરાયણની બધી ખરીદી કરીને આવી ગયા છીએ પાછા ઘરે. અને ઘરે આવતા તો ગેસ 7 થઈ ગઈ કેમ કે ગેસ આપણે ટેલર પીવરવાનું હતું પછી વેટાડવાનું હતું એટલે એમાં ગેસ બહુ સમય ગયો બરોબર. તો મસ્ત મજાની ગેસ ખરીદી કરીને આવી ગયા છીએ ઘરે. અને ઘરે મસ્ત મજાનું જમી પણ લીધું છે અને લગભગ આપણે 7:30 વાગે ઘરે આવ્યા છે બરોબર. તો અત્યારે 7:30 થયા તો અડધી કલાકમાં મસ્ત મજાનું જમી કમ્પ્લીટ થઈ જશું. અને અત્યારે બજારમાંથી શું વસ્તુ લાવી બધી વસ્તુ તમને બતાવીશ બરોબર. પતંગ ફિરકી તો ચલો સૌથી પહેલાં તમને ફિરકી બતાવી દઉં આપણે. તો આપણે બજારમાંથી ગઈ છે ને એક ટેલર લીધું હતું 5000 એની અંદરથી આ 2 ફિરકી બનાવરાઈ હતી. જુઓ એક આ બનાવરાઈ અને એક આ બનાવરાઈ ત્યાં પીવરાઈને. અને આ ફિરકી છે ને હજુ કાંઈ 2 કે 3 દિવસ જ થયા હજુ નવી લાવ્યા હતા. તો ચગાવનારો હું અને આપણો ભાઈ 2 જ છીએ અને 3 ફિરકી ગઈ છે એટલે કે દોરી તો ખૂટે એમ હોય નહીં. અને પતંગોની વાત કરવી તો જો આ રી પતંગો તો તમને એક એક કરીને બતાવશું. બતાવ્યા કે આપણે મિત્રોનું જો ગાઈસ લેવે તો આવી જવાની આપણે અહીંયા અલગ અલગ વેરાયટી મળી રહે આપણને તમને. વેકનારો હતો દુકાનવાળો તો આપણે 70-80 પતંગો ગાઈસ 70-80 પતંગો એમાં 10-20 વેકી મારીશ શું થઈ ગયું. જો ગુલાબી સરારા જો ગાઈસ 2 જગમર્યા. ઓહો 2 જગમર્યા મોકલાવું લેવાય તો જોતો તો ક્યાં એક પંજો મોકલો મારા વાલા. લે કાઈ મત લાય હું. ઓહો જો ગાઈસ તમે સબસ્ક્રાઇબ કરી દેશો તો આ પતંગ તમારી અને આ પતંગ મારી. સબસ્ક્રાઇબ કરો ફટાફટ. તો માટલું ઓહો પાણી ભરું પડશે માર તો લાગે. જો આ સબસ્ક્રાઇબ કરી દેજો ને કજો આ દાડી પ્લાસ્ટિકની કાઢીને તમને મારીશ. સબસ્ક્રાઇબ કરો ફટાફટ હેલો 50 સબસ્ક્રાઇબ પૂરો કરો. હવે તમને આ પતંગ અહીં દેખાડો. અને પતંગોની વાત કરું તો ગેસ જો આપણે પતંગોની વાત કરું તો આ ઝગમર્યા 1 ઝગમર્યું અને 2 અને આ 3 મેણ્યું બરાબર.
મેળિયાની પતંગ ઓછી લાયા ગઈ છે 1 2 અને 3 થપ્પડ લાયા બરોબર અને મેં કે સારું અલગ જુઓ આ પટ્ટી આવવાની જો પ્લાસ્ટિકની 2026 में નવી સિસ્ટમ નીકળી હ આ પ્લાસ્ટિકની પટ્ટી જુઓ એકદમ મસ્ત અને આની અંદર જો આમાં તો 2 લાકડાની આ લાકડાની હ અને આ લાકડાની એ રીતની સિસ્ટમ બરોબર તો આ 3 પંજા લાયા આપણે મેળિયાના અને બીજા બધા ગેસ કાગળના ટાલ હ જો કાગળની પતંગ આને ગેસ ટાલ કહેવામાં આવે આમાં ત્યાં તમને ખબર જ હશે આ એ ટાલ હ આ કલકી કહેવાય આને ચાંદાવાળી અને વ્હાઈટ કલકી આ વ્હાઈટ અને ચાંદાવાળી કલકી અને મેં તમને મેણિયાની પતંગ બતાવી દીધી અને કાગળની પતંગોની વાત કરું તો આ છે જો વ્હાઈટ કલરનો ઢાલ આ છે પોપટી ગુલાબી લાલ કલર અને આસમાની કલર અને આ વ્હાઈટ બે આખેરી કલકી છે જો અને બીજી વ્હાઈટ અહીં એ એકદમ નોર્મલ એકદમ અને આ બીજો ગેસ જો આ ગુલાબી અને ગુલાબી વાદળી બધું મિક્સ કલર બરોબર અને આ શીંકણી અને વ્હાઈટ કલર મિક્સ કલકી અરે જો એના ફૂમતા અને આ અટ્ટા પટ્ટાવાળો મસ્ત મજાનો એ તો ગાઈસ આ પતંગ મને બહુ ગમે કેમ કે અટ્ટા પટ્ટાવાળો એટલે અને આ જો શીંકણી કલરનો અને સિલ્વર અને વાદળી ટપકાવાળો બે આખ્યારો ઢાલ જે આપણે બધી પતંગો ફેલે એ બધી પતંગોની આપણે ભેગા કરતા જશું અને ગણતરી કરતા જશું તો આ વિડીયોમાં આગળ 5 10 15 20 25 30 35 40 45 and 50 પૂરી અને અરે 55 and 5 60 65 70 પતંગો ગાઈસ ગાઈસ ફૂલ પતંગો છે આપણે 70 પતંગો છે આટલું તો આપણે ચગાવશું તો ખૂટે એવી નહીં અને દોરી પણ ખૂટે એવી નહીં તો આ બંને રીતનું લાય કે ગમે એમ ચગાવો તો ખૂટશે નહીં જો તમારે લેવી હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો હો અને આપણે બજારમાંથી જે કાંઈ ગેસ ખરીદી કરી લાવ્યા હતા ઉત્તરાયણ માટે એ બધું તમને બતાવી દીધું હા અને ઘર માટે તો ગેસ કોલગેટ લાવ્યો હતો અને અગરબત્તી લાવ્યો બરોબર આપણે ગેસ જો મસ્ત મજાના વાળ કપાઈ દીધા કેવો લાગ્યું કમેન્ટ કરી દો અસર લાગે કે નહીં આ વાળ આપણે બસ સુભગ નહીં શોધતા કમેન્ટ કરો બરોબર જો ફાઇનલી તમારે ભાઈ વાળ કપાઈ દીધા જોયું ગેસ મહિનો 2 મહિના જેટલી વાર નતો કપાય મહિનો તો થઈ ગયો 2 મહિના નહીં મહિનો તો થઈ જ ગયો એ તો હા સાચી વાત છે મને ખબર મહિના પર થઈ ગયું હતું કહીશ અને તમારે 2 વાર નતા કપાયા ફાઇનલી કહીશ કાઠ હતો કાટ જ ફેરવીને અને તમને બતાવવા માટે કે પતંગનું બધું ખોલી ખોલીને બેસી ગયા હતા તો જો અત્યારે આપણો ભાઈ બાંધવાનું ચાલુ આમ બાંધી મેલજી ખોલીને બેસી ગયું હતું તે અને ફિરકી મેલ લેજે ઠેલામાં બરોબર મૂકી જા હવે 2-3 દિવસમાં ઉત્તરાયણ આવવાની હોય તો મજા જશે ગઈ ઉત્તરાયણના દિવસે જલસો પડી જવાનો છે તમે ખાલી જોજો ઉત્તરાયણની તો તૈયારી કરી લીધી હવે બરોબર અને હવે ઉત્તરાયણ આવે એટલી વાર અને અત્યારે બજારમાંથી ખરીદી કરીને આવીને મસ્ત મજાનું ઘરે જમીન હું અને આપણો ભાઈબંધ ભોલો બે નીકળી ગયા છે ગાઈસ બરે બાપે તાપવા માટે બરાબર ત્યાં જઈને આપણે કરશું તાપણું રાત ગેસ બ્લોગમાં કંઈ ઠેકાણું પડે નહીં એટલે કે આપણે ઘરની બહાર નીકળ્યા તો ચલો જઈએ અને તાપણું કરીએ બરાબર મસ્ત મજાનું ઠંડી ગેસ બોલવામાં તકલીફ પડે બોલવા મેચ કરાય તો તાપણું કરવા માટે ગેસ લાકડા લઈને આવ્યા છો હા થયું કોકના વાળા મેં બુશ મારી ભૂલાય તો ગયા સાના માના ગેસ તાપણું કરીને બેઠા જો એકે બાજુ દેખાતા નહીં જો મોટું ભાઈ ખોરશું એક બેઠા હા અને આ તમારાનું બધું બ્લર થઈ ગયું જાદુ શું કે પાર્ટી કાશી ને ડટ્ટા ચલા પડે આપણી જોડે અરે આ ડટ્ટા નહીં એટલે ચાઇના નથી રાખતા તારે કેવો બુઢા ના તો શર્મિલી કાઢી હલો ગાઈસ કોની જોડે ડટ્ટા હોય તો કહેજો આપણે ડટ્ટાની બહુ જરૂર છે મેને ડટ્ટાની જરૂર હો જરા ડટ્ટાની મેં દોરી હોવી જોઈએ ખાટલાની કહેતા નહીં અમારા ઘરે 2-3 ફેંટલા પડે એવા તો હેલો ગાઈસ બધાને લાઈન ડટ્ટા મેલી દીધા ઘરમાં ને અમે 2 ફાફા મારી રહ્યા છીએ અમે કોઈ નવરો હોય તો પાંકરા બાંધવાઈ જજો અમારી મીટિંગ અહીં રોજ ચાલુ જ હોય તાપવું હતું આવી જવાનું કે દે તાપુ દાઈ જવાનું રોજ લાકડા લેતા આવવાનું કરે હેલો ગાઈસ બળદેવ ભાઈ હરિયા ઓર ગુચી ભાઈ અરે ઓર ભાઈ હેઠો બેજા તું નાત બારો છે તું તમારો આવે એટલે કઈ વિડીયોમાં એ આ બાજુ બેજા તકલીફ પડે કોરું લઈને બેલો બેહવા દે આપણા માણસો આ બેજા આપણે આવે બે
તાર બેહુ લે બેલા પર ના રોલાન કો એ તો બેહી જા આપડા અને ગેસ કલાક 2 કલાક જેવું તાપીને આવી જશું ઘરે પાછો. અને અત્યારે ગેસ લગભગ રાતના 10 વાગે હા અને ઘરે પહોંચી ગયો છું. કેમ કે ગેસ ને આપણે જવાનું સવારમાં ઘઉં પીરો તો ફટાફટ જઈએ ઘરે અને હોઈ જઈએ. તાપી વાપી ગેસ મસ્ત મજાનો જો ઘરમાં કરી ગયો હોય અને જો સેટિંગમાં લાંબો થઈ ગયું અને આપણે મસ્ત મજાનું શું જઈએ તો તમને બધાને ગુડ નાઇટ. અને મને ખબર ગેસ તમને આજના બ્લોગમાં કંઈ મજા નહીં આવી બીજી એવી બરાબર. તો હવે ચાલી લેજો આજનો દિવસ કેસ બહુ થોડી મગજમાં રહેતી બહુ તે એટલે કે બ્લોગ ઉતારવામાં કંઈ ઠેકાણા નહીં પડ્યા. આમ કંઈ જેવો એવો ગેસ બ્લોગ શૂટ કર્યો નહીં, જેવો તેવો બનાવી દીધો હો. કેમ કે ગેસ જો આપણે ગેપ કરશું તો ડેલી ચેલેન્જ વિડીયો હોય એની અંદર ભંગ પડશે. એટલા માટે ગેસ છે ને આપણે વિડીયો બનાવ્યો જ છે. એટલા માટે ગેસ આપણે જેવો તેવો વિડીયો એડિટ કરીને અપલોડ કરી દેવી છીએ. તો તમને વિડીયો ગમે કે ના ગમે સબસ્ક્રાઈબ કરી દો બરાબર. તો બસ ગેસ આજના વિડીયોનો આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. તમને બધાને ગુડ નાઇટ. અને જો આપણે વિડીયો ગમે તો આપણે યુટ્યુબ ચેનલ કરી દેજો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને મળીએ બીજો અલગમાં ત્યાં બાય.